મિત્રો હવે વાત કરવા જઈ રહ્યા છે મૂળાંક 7ની, જેની જન્મ તારીખ છે 7, 16 કે પછી 25, તો એનો મૂળાંક થાય છે 7. મિત્રો નંબર 7ની વાત કરીએ તો 7 વચન, બલિદાન અને લકને વધારવાનો પણ નંબર છે. આ લોકો હંમેશા પોતાનું નથી વિચારતા, એ બીજાનું વિચારે છે. નંબર 7 વાળા બીજાને દુઃખી નથી કરી શકતા, એ પોતે પણ બલિદાન આપે છે અને આની અંદર જ એ મૂંઝવણમાં ફસાઈ જાય છે. હા કે ના, હા કે ના, મારે પેલું કરવું જોઈતું હતું કે નહોતું કરવું જોઈતું. આ મૂંઝવણની અંદર આ ફસાઈ જાય છે અને એમાં ઘણા બધા નુકસાન આ લોકોને થઈ શકે. 7 વાળા સૂર્યની ઉર્જા નથી લેતા. સ્ત્રીઓ હોય એમને હાર્મોનલ એમને ઇસ્યુ થઈ શકે છે અને જો પુરુષ હોય તો એમને માનસિક તણાવ રહી શકે છે. આ વખતે શિસ્ત જાળવવું ખૂબ જ જરૂરી છે. આ વખતેનો સમય એવો પણ બની શકે છે કે ભૂતકાળમાં થયેલી વાતો એ બહાર આવી શકે છે, એટલે ગળા મુર્દા પણ ઉખડી શકે છે. કોઈ પણ કામ કાલ ઉપર ના છોડશો, આજે કરો તો કરી જ લો, કારણ કે સુવર્ણ તક તમારા હાથમાં એક ધારી નથી રહેતી. મોકો આવ્યો તો એને ઝડપી લો. મિત્રો મૂળાંક 7 વાળા લોકોને ખુશ કરવાના ચક્કરની અંદર પોતાની જાતને ભૂલી જાય છે. એટલે આ વખતે ખાસ પોતાની જાતને ખુશ રાખવાની છે, પોતાની જાતને આગળ વધારવાની છે. વારંવાર આ સમય નહીં આવે તમારા જીવનની અંદર, એટલા માટે પોતાની જાતને આગળ રાખો. તમારા સ્વમૂલ્ય પર કામ કરો. આ વર્ષ તમારા માટે મૂલ્યવાન સાબિત થઈ શકે છે. મુસાફરીની યોજનાઓ પૂર્ણ થઈ શકે છે. કોઈ પણ આ વખતે તમે ધાર્મિક યાત્રાઓની મુસાફરીની કોઈ પ્લાનિંગ કર્યું છે તો આ વખતે પૂર્ણ થઈ શકે છે. જુલાઈની આસપાસ પણ જો વિદેશ યાત્રા કરવાની હોય તો એના પણ યોગ આ વખતે સારા છે. ઉપાયમાં વાત કરીએ તો પીળી કાચની બોટલ લો, પાણી ભરો, સૂર્યનારાયણની ઉર્જાથી એને ચાર્જ કરો અને એને પી જાઓ. એ તમારા જીવનને બેલેન્સ કરશે, સકારાત્મક ઉર્જા તમારી અંદર લાવશે. બીજી વસ્તુ કે યલો કેટ આઈ બ્રેસલેટ કાં તો નંગ એ તમે ધારણ કરી શકો છો. આ વખતે ખાસ કરીને તમે રિલેશન ઉપર ધ્યાન રાખવું અને સૂર્યની ઉર્જા અવશ્ય લેવી જરૂરી છે. સવારે વહેલા ઉઠો, જ્યારે સૂર્યોદય થાય એ વખતે તમે ઉઠી જાઓ અને તમારું નિત્યનો જે નિત્યકર્મ છે એ પૂર્ણ કરો. વહેલી સવારે કસરત કરો, વ્યાયામ કરો, સૂર્યની ફૂલ ઉર્જા લો, જેથી કરીને તમારું આખું વર્ષ એ ઉર્જાથી ભરેલું રહેશે. તો આ હતા મૂળાંક 7ની વાતો.